એક સમયની વાત છે, રજવાડા હતા એ વખતની વાત છે. એમ કે વડોદરા અત્યારનું વડોદરા શાહજી રાવ ગાયકવાડનું કહેવાતું, અત્યારે એજ્યુકેશન સિટી કહેવાય છે આ વખતની અંદર. શાહજી રાવને મનમાં એક દિવસ વિચાર આવ્યો કે મારા રાજમાં હાસુ કેવા વાળા કેટલા, સડાવી પહોલાવી અને આ રાજ મંગાવે. જો ટૂંકા પાંદડા હોય ને એના ફળ ખાટા હોય. આંબલીની ઝીણી એના પાંદડા કેટલા ખાટા હોય, પણ કેળના પાંદડા મોટા હોય એના ફળ મીઠા હોય. રાજા પ્રધાન ઘોડે સવાર થઈ હાલી નીકળ્યા. એમ કહેવાય છે વગડામાં નીકળી ગયા, ડુંગરની ઘરમાં નીકળી ગયા. એક બાય 60 વર્ષની બાય સાણા વીણી હુંડલો ભરીને ઊભી છે. કોઈ આવે તો હુંડલો ચડાવે અને રાજા અને એનો પ્રધાન બે ઘોડે સવારથી હાલ્યા જાય છે. બાઈએ હાથ કર્યો, એ ભાઈ હુંડલો ચડાવો કે જરાક. રાજાની ઘોડી આગળ હતી. રાજાએ ઘોડી ઊભી રાખી, ટેકડેથી પગ સાડી અને હુંડલો ચડાવ્યો. હુંડલો ચડાવીને બેહી ગયા ઘોડી ઉપર પાછા. પ્રધાન થોડુંક મનમાં હસી ગયા. કેમ પ્રધાન હસવાનું કારણ? કાંઈ નહીં, હસવાનું કાંઈ કારણ નહીં. કાંક છે કે હુંડલો ચડાવી ન કહું, હું રાજા છું, હુંડલો ચડાવું કેમ? કોઈને મદદ કરી શકું કેમ ન કરી શકું? કે એમ વાત નથી કે તમે હુંડલો ચડાવ્યો ને એની વાત નહીં તો કે બોલે કાંઈ નહીં, એ તો અમથું જ મને, પણ જેવું હોય એવું કે આજ તું પ્રધાન અહીંયા કોઈ આપણે બેસી વાળ કોઈ નહીં, જેવું કે મને હાલ છે તું કે તો કે રાજા તમે ગાયકવાડ સરકાર છો. હા કે આ વિધવા બાઈ છે, 60 વર્ષની ઉંમર છે, 60 વર્ષની, અને એને તમે હુંડલો ચડાવ્યો. રાજા થઈ તમે એને હુંડલો ચડાવ્યો તો એ તો વાત કરું કે હુંડલો ચડાવ્યો કેમ ન ચડાવ્યો? મદદ કરી હું એ માણસ છું કે એ બધી વાત હાચી, તમે મદદ કરી શકો, પણ એને હુંડલો ચડાવાય નહીં. કા કે હુંડલા આને ઉતારી નખાય કે આની માથેથી હુંડલા ઉતરી જાવ. જો તમે રાજાનો બેટો થાય અને હુંડલા ન ઉતરે તો ગાયકવાડ સરકાર ન કહેવાય. કે હે રાજાને મનમાં ઉતરી કે આરી વાત હાચી છે કે આને હુંડલો ચડાવાય ને આને હુંડલા આને બધી ઉતરી જવા જોવે કે. અને રાજા ઘરે ગયા, રાજમાં ગયા અને ઓર્ડર કર્યો કે ફલાણે જગ્યા પર ફલાણી એક બાઈ સાણા વીણે ને બોલાવો. એને રાજમાં બોલાવી કે આરો કાંઈ ભૂલ થઈ ગઈ છે. કોકને બોલાવ્યા હતા ખરા ઘોડાવાળા, એમાં કોઈ રજવાડા હશે, કોઈ સિપાહી આવતું હોય છે, અને ઠપકો દે હારા. ભાઈ તો સતત ગઈ મહારાજ પાસે બેહારી કે હું કેમ મને બોલાવવાનું કારણ કે એ કાલે મેં તમને હુંડલો ચડાવ્યો. કે હા કે મારી કઈ ભૂલ થઈ ગઈ છે, મને હું તમને ઓળખી નહોતી અને મેં કહેવાય ગયું, મને માફ કરી દીધા. કે એવું કાંઈ નથી કે તમને માફ જ હોય, તમે માતા સમાન છો કે તો કે બોલાવવાનું કારણ એ કે આજથી તમારા ઉપર હુંડલો કોઈ દી નહીં રહે. કે મને આ પ્રધાને હાસું કીધું. કા એ કે રાજ તરફથી તમારો છોકરાને ભણાવવાનો ખર્ચો અને તમારા ઘરનો ખર્ચો હવે આજથી કાંઈ હુંડલો તમારા માથા પર ન હોય. કે આને રાજા કહેવાય. તો રાજા સારણ ને વાણિયો, રાજા સારણ ને વાણિયો ને સોથી નાજુક નાર, પણ સારે ને ભક્તિ લાગે નહીં. એ તો લાગે તો કરે એ બેડો પાર. રાજાને જો ભક્તિ લાગી હોય તો એમ કહેવાય છે કે રાજા ભરતરી બની જાય, ગોપીચંદ બની જાય, 92 લાખ માળવો છોડીને ભેખ પહેરી લે આ રાજા. સારણ ને ભક્તિ ન લાગે. સારણ તો દેવી નો ઉપાસક. કે ભાન બે ભાન માં માડી તુને રેટા, ભાન બે ભાન માં માડી તુને રેટા વિસારી બાપનું નામ લીધું. સારણો જન્મથી પક્ષપાતી બની શરણ જનની તણું એક લીધું.
અને મારી તે લડાવાઈ ખૂબ લાડ મોટા કર્યા પ્રથમ સદકાય વના દૂધ પાયા ખોળલે ખેલવા એ બાળને યાદ તર સોડ માં તું જોગ માયા સારણ તો ભક્તિ કરે તો ઈ ઈશ્વરદા બની જાય ઈશ્વરદા પરમેશ્વર બની જાય મિત્ર કીજે સારણા દૂજા આળ પંપાળ જીવદડા જસ ગાયે અને મુવે કો લડાવણ હાર આ સાર રાજા સારણ ને વાણિયો નો ભક્તિ કરે તો ઝગડુશા બની જાય ભામાશા બની જાય સગાળશા બની જાય નકર વાણિયાને એને ધંધા સિવાય કાંઈ ન હોય પણ આ વાણિયા આ કરીએ કે એમાં એક દિને સમય એમ કહેવાય છે રણો પ્રતાપ 6 મહિના તા ભાણામાં અન્ન નથી આવ્યું કોઈના સુલા ન હળગ્યા અને વિચાર કરે છે કે મારી રૈયત ભૂખી મરી જાય અને હું મારે રાજ શું કરવું હવે આને મોગલે ને શરણે થઈ જાવ કે મારી રૈયત નો ભૂખી થઈ જાય ઝઘડુશા ને ખબર પડી ઝઘડુશા આવ્યા ભામાશા એ કે શરણે ન થવાય કે પણ હું કરું કે મારી 6 મહિના થા સુલામાં દેવતા ન જઈ ગયા કે સુલામાં આંબા થઈ ગઈ ઉગી ગયા કે કોઈના ઘરે રંધાણું નથી ખડ ખાઈને મેં જીવીને કઈ કીસી ખાવા નથી એ કે લડી લે ભામાશા રાણા પ્રતાપ લડી લે કે તારી 18 વર્ષ સુધી તારી સૈન્ય ફૂલ આપું સૈનિક ખાય એટલું મારી પાસેથી હું આપીશ આ વાણીઓ આ દાન કરીએ કે તાણે ઝઘડુશા કહેવાય ભામાશા કહેવાય પણ અમારા કાઠિયાવાડમાં એમ કહેવાય છે કે વરજમાં રોવે અને એને સાના રાખે તો પ્રેમ ગેલા હોય ખાંદોડો બધા વરજમાં રોતો હોય તો ગોપીઓ સાનો રાખે કોઈ માં અશોદા સાનો રાખે કોઈ ગામના રાખે લાડક્યો હતો વરજમાં રોવે અને સાના રાખે એ તો પ્રેમ ગેલા હોય પણ દેહ ખાડીને દીકરા એ અમારા કોઈ કાઠિયાવાડી હોય એ અમારા કાઠિયાવાડ જુનાગઢની પાસે બિલખાની પાસે એક નગર શેઠ એમ કહેવાય છે કે સગાળિયા શેઠ એનું નામ અને ધર્મ પત્ની એમ કહેવાય સગાપતિ પતિ પત્ની બે ખરકા હોય એક પૈડું તો એને સરગાપુરની કેળા હોય પતિ પત્ની એક મતા તો સરગાપુરમાં જાય છતાં એમ આવા બે અને એમ છોકરો એક એમ કહેવાય છે છેલીઓ એને એવો પણ એવું વ્રત કે હવા પર દી સડે એક અભ્યાગત એક સાધુ એક બ્રાહ્મણ કે કોઈ એક અતિથિને ભોજન કરાવ્યા પછી જમવાનું ત્યાં સુધી જમવાનું નહીં ધીરે ધીરે આખા પરગમણા ખબર પડી ગઈ સર્ગ લોકોથી વાત થઈ ગઈ અને ભગવાનને એમ થયું કે આનું પાર કરવું છે જોજો દુનિયામાં પાર કે હાસાના ચા છે ખોટાને તો દાવા દે એમ ના કે આને જોવાનું જ નથી પરીક્ષા 10 ની થાય બોર્ડની 12 ની થાય બાકી નગર ટકોમાં હાલ્યા જ જાય તાણે કીધું કે હિરલા સતી જસક ધોરણની એક ગીતમાં છે એરણમાં વરાઈ ઉપર પડે ઘણ કેરા ગાવ હિરલા એરણમાં વરાઈ ઉપર પડે ઘણ કેરા ગાવ તૂટે તો ભટાકડા કહેવાય ખરાની તો ખળે ખબરું થાય આવો ને જે તલ રાયા પ્રેમ થકી મળી યાદ અને આ કિશોરી કરવાનું મન થયું ભગવાને રૂપ લઈ લીધું એમ કહેવાય છે કે બ્રાહ્મણનું રૂપ અને 12 દિવસના મેઘ મંડાણો અષાઢ અલારમ મેઘ મલારમ જલ ધારમ કરિયા કારમ છડી પુકારમ લાડુ ડકારમ 50 કરોડ પૃથ્વીમાં મુશળધાર વરસાદ વરસાયો પાણી કરી દીધું 8 દિવસ સૂરજના દેખાણો નહીં 8 દિવસ કોઈ અભ્યાગત મળ્યું નહીં અને વાણીઓ શેઠ સગાળશા ને સંગાવતી ને અને પુત્ર શેલિયા ને ત્રણે ને 12 દિવસના ઉપવાસ થયા તો 12 દિવસે એમ કહેવાય છે સૂર્યના ઉપર કાઢી અને એ ગામને પાછળ ફરવા નીકળ્યા કે કોઈ અભ્યાગત હોય કોઈ સાધુ સંત કોઈ મળે તો એને લાવવું અને ભોજન કરાવવું કે
ગામને પાસે તળાવને કાંઠે સાધુ બેઠા છે, લોહી માસ પૂરું વયું જાય છે, માણસ પડખે હાલે તો ગંધાય, ગામનું માણે આગળથી હાલે છે. ત્યાં જઈને પૈયે લાગ્યો કે માચમાં ભોજન કરવા પધારો મારે ઘરે, મારે ઉપવાસ છોડવા છે કે 12 દિવસનો ઉપવાસ છે. તો ભોજન કરવા તો આવું કે પણ આ મારે હલાતું નથી મારું શરીર. તો આગળ રથગાડીઓ આવી જાય કે રથગાડીમાં હું ગયા તો અમે આ ગોરી બધી સાધુ ગયા, અમારે તો હાલી કે તો હાલી. તો કે હું કેનું આ કાંઈ થાય? તો કે તારી પત્ની છે ને એ રૂના કરણીમાં નાખીને લઈ જાય બજાર વચમાં મને, તો આવું કે તો ગયો સંગાવતીમાં આવી રીતનું વાત કરી. તો રૂનો કરણીયો મોટો લાવી રૂની કોયલું બનાવી અને એમ કહેવાય છે કે ભગવાનને બિહારી સાધુને ઘરે લઈ ગયા, નવરાવી ધોરાવી અને નવા લુગડા વસ્ત્ર ને બધાની ખુશ્બુ વાળા જે કાંઈ પાવડર જે કાંઈ હોય દીદીના જમાનામાં નાખીને અને બિહારી દીધા ભાઈ ખાટે. ભગવાન તો ખુશ થઈ ગયા અને 32 શાક અને 33 ભોજન સંગાવતી બનાવી નાખ્યા અને થાળી પીરસી દીધી કે પધારો ભગવાન ભોજન કરો. કે હવે આ જેવા તેને માને નહીં, આ કૃષ્ણ ભગવાન છે એ કે ભાઈ અન્નો નહીં આહાર, અમે તો પરમાટી ખપે અમને. કે અગોરી પંથી અમે કહેવાય તું નહીં લાવી કે વાણિયા પરમાટી અને વાણિયા તારી વાતું થાય જગમાં અને સાધુ તારી પાસે ભૂખ્યો જાય, તું મને દાવા દે કે અન પાણી અમને ભાવે નહીં, અમે પરમાટી ને આઈ ઓગી. અગોરી પંથી અમે કહેવાય અમે કેલી કાંડાના કેલ, વાણિયા તારી વાતું થાશે એ સાધુ અહીંથી ભૂખ્યો જાશે. એ કે અમારે પરમાટી દો કહેવાય છે. વાણીઓ કસાય વાડે જઈ પરમાટી લાવીને દઈ દીધી અને બનાવીને એમ કહેવાય છે ટૂંકમાં વાત કરું છું પીરસી દીધી. કે પશુ પક્ષીના અમારે રુધિર માંસ ન ખપે, અમે તો કોઈ બત્રી લગન માણાની માટી ખાઈ. કે દોયલા ભગવાન કે હવે માણા કઈ વસ્તુ મળે કે વાન ક્યાંથી મળે? કે બે પતિ પત્ની વિચાર કરે છે કે સાધુ ભૂખ્યો ન લાવો જો. કે આપણો શેલીઓ છે ને, શેલીઓ ભણવા ગયો છે, શેલિયાને બોલાવે છે, એને ગુરુ કે ભણતર મેગી નહીં એ ભાગ શેલિયા તારો આવ્યો છે કાળ રે, તારા રે માવતર બોળવા ગયા ને કે તને મારવા બેઠા. કે તારા માવતર બોળવા ગયા તને મારવા બેઠા. કે તદી શેલિયું એમ કે છે કે હે ગુરુ થઈ ચેલા ને ગુરુ થઈ શિક્ષક ને આયુષ્ય ભિક્ષા ગુરુ કરો છો? કે ગુરુ થઈને અમને કે આવું શીખવાડો છો? કે ભાગુ તો મારી બોમ્બ ક્યાં લાગે ને બલાજે ને બોરિંગ જીલે ને બાર અવસર આયો પાસા ન પડી બોલે કાયા તાઈ કુરબાન મે રામણ માદાન મુકે શેલીઓ સત ના સુખી. શેલીઓ તો ઘરે ગયો ટૂંકમાં વાત કરું છું. અને પછી શેલિયાને એમ કહેવાય છે કે વાણિયાએ કાપ્યો સંગાવતીએ માથું શીખે ચડાવી દીધું અને જેમ એમ કહેવાય ધડની કાંઈ ભોજન બનાવીને પીરસી દીધું. લ્યો હવે જમી લ્યો. તો કે માથાની માયા કરી આ તો આ ગંદુ હોય જે એમ કહેવાય છે કે માંસ પૂરવું વાળું હોય કે આ નો અમારે હાલે. કે માથું ખાંડો. કે અને માથું ખાંડતી વખતે તમે નવા લુગડા પહેરી અને એક આહુડું ખાંડું થવું ન જો, આંખનો ખૂણો ભીનો ન થવો જોઈએ. કે નવા લુગડા પહેરી અને એને શેલિયાનું માથું ખાંડે અને ખાંડીને એમ કહેવાય છે ભાણામાં પીરસી દીધો કે વાહ વાણિયા તારી ટેક બહુ ભારી. કે હવે ભોજન કરી લો પણ કે એક મારે તો હવે હે ની ટેક છે. કે એ કે તારા ઘરનું એક છોકરું મારી પાસે બેહારી દે એટલે હું જમી લઉં. કે વાણિયાને તો ખોટું તો પહેલા જ નહોતું કરવું, કે શેરીમાંથી લાવી ન બેહારી દે. પણ કે ભગવાન એક દીકરો હતો ને એ તમને ભાણામાં પીરસી દીધો, બીજું કોઈ બાળક નથી. હવે મારે આમ કહીને આમ થાળીને ઠેબુ માર્યું ખેક. એ કે આજે આના ઘરનું અમે જમીએ નહીં, અમે તો ગોરોપતિ મને મૂકી જ આપે.
તાણે સંગાવતી ઊભી થઈ. જ્યારે જ્યારે પુરુષ તત્વ હાર્યું ને તો આ સંસારમાં, આ દુનિયામાં, આ જગતમાં નારી શક્તિ આગળ હાલી છે એક કદમ. જ્યારે પાંડવો હાર્યા હતા, માં ભગવતી સરસ્વતી દ્રૌપદી આગળ હાલ્યા, રામ હાર્યા હતા, સીતા આગળ હાલ્યા, શિવજી હાર્યા હતા, શક્તિ આગળ હાલ્યા. ગમે ના જ્યારે જ્યારે પુરુષ શક્તિ હારી તો આજ આ સંગાવતી આગળ હાલ્યા નહીં કે મને વાત કરવા દો. વાણિયાને 5 જણ કીધું કે હે બાવાજી હવે સાંભળો કે તમે મારી બાપની ઉંમરના છો અને તમને કહેવાય, બાકી કહેવાય નહીં. કે બાપ જાણીને કવ સૌ બાવા મારે મહિના પેટે સાથ. બાપ જાણીને કવ સૌ બાવા મારે મહિના પેટે સાથ. રોકો પાસીતા રામ નાયને મુનિન આવે આસ બાવા હવે થાવની બેઠા. જેમાં વન નહીં દઉં જાવા બાવા હવે થાવની બેઠા. જેમાં વન નહીં દઉં જાવા. ઈ કે બાવા હવે બેઠા ન થાવ, મારે 7 મહિનાનો ગર્ભ છે અને આગળ કટારી મારીને કાઢું બાળને બાય અને બિહારી દઉં તમ પાસ. હવે બાવા હવે થાવની બેઠા. જમ્યા બને નહીં દઉં જાવા. કે હવે તમને જમ્યા વગર ન દાવા દઉં કે. અને કટારી લીધી અને સતી ઊભા થયા. આમ કહીને આમ કટારી મારવા જાય તો ખે 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 કરતા કટારી મારવા જાય ત્યાં તો શંકર શસ્ત્ર ગદા પદ્મ શત્રુભુજ નારાયણ પ્રગટ થઈ ગયા. હાથ પકડી તો માગ માગ સતી માગ. એ કે માગવાનું તો કાંઈ નહીં કે છેલ્લે એને તો અર્જુન કર્યો તરત. અને ભેગા બેહીન જમ્યા 32 ભાત ને 33 શાક. હવે માગ કે કસોટી આવી કરતા નહીં પ્રભુ હવે આગળ આવે કળયુગ યારી. કસોટી આવી કોઈ દી કરતા નહીં, આગળ કળયુગ ની હારી બે છે કે લોકો જાય સત ને હારી થાશે ફજેતી બહુ ભારી. કે લોકો સતની ઉપર હાલશે ની હાલી નહીં કે અને ફજેતી તમારી થાય કસોટી. તેદુનો એમ કહેવાય છે કે ભગવાન ગયા તથાસ્તુ કરી. અને રાજા સારણ ને વાણિયો અને સૌથી નાજુક નારીને ભક્તિ લાગે તો સતી તોરલ બની જાય, સતી અંસોયા બની જાય, તારા બની જાય. એમ કહેવાય છે કે ઉર્મિલા બની જાય, સુલોચના બની જાય. બ્રહ્મા